આ હરિદાસ વર્ય છે કેમ ખબર પડે? તો ગોપીજનો કહે કે ભગવતીના લક્ષણ આમની અંદર છે. ભગવતીનું લક્ષણ કયું? યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. આ ભગવતીનું પહેલું લક્ષણ. પ્રભુનું નામ કાનમાં પડે ને તો એને રોમાંચ થઈ જાય. પ્રભુના ચરણોનો સ્પર્શ થઈ જાય ને તો એના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. આ રોમાંચ એ ભગવતીનું પહેલું લક્ષણ. कृष्ण नाम जबते श्रवण सुन्योरी आली भूली री भवन हो तो बावरी गई. इसलिए हमारे गोपीजन कहती है कि जब प्रभु का नाम हमारे कान में पड़ता है ना तो भी मूर्छित होकर हम गिर जाते हैं. ऐसी प्रेमा शक्ति हमारे अंदर प्रकट हो जाती है. तो ये गिरिराज बाबा कैसे हैं? जब गौचारण करता करता ठाकुर जी पधारे ने गिरिराज जी ऊपर અને પ્રભુના ચરણોનો સ્પર્શ થાય ને તો એ ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. આ ગિરિરાજજી ઉપર તમે વૃક્ષો લતા પતા જુઓ છો ને એ વૃક્ષો નથી, ગિરિરાજજી બાબાના રોમ છે જે પ્રભુના સ્પર્શ માત્રથી રોમાંચિત થયા છે. એવા ગિરિરાજજી. ગિરિરાજજીની ગાથા તો ક્યાં સુધી ગાઈએ? આખી કથા ગિરિરાજજી ઉપર થઈ જાય. એવું ગિરિરાજજીનું મહાત્મ્ય છે આપણે. એવા ગિરિરાજ બાબા જેમની મુખારવિંદ ઉપર છે ઠાકોરજીએ સ્વયં અને પ્રભુએ સ્વયં કોઈને પૂજવાનું કહ્યું હોય તો એ ગિરિરાજ બાબા એકમાત્ર છે. સ્વયં ઠાકોરજી કહે છે કે આમની પૂજા કરો. શૈલોષ્મી કહીને પ્રભુ સ્વયં પોતે પ્રગટ થયા અને ગ્રહણ કર્યું છે બ્રજવાસીઓની સામગ્રી. ઠાકોરજી ગોર્ધન યાગ અને આજે પણ એ જ પરંપરા આપણે ત્યાં દિવાળીના બીજા દિવસે જ્યારે નૂતન વર્ષ આવે ને પછી આપણે ત્યાં હવેલી પરંપરામાં એમ છે કે ત્યાંથી લઈ નવા વર્ષના પ્રારંભથી લઈને છેક વસંત પંચમી પહેલા આપણે ત્યાં અન્નકૂટનો ક્રમ થતો હોય છે. તો એ અન્નકૂટની ભાવના અહીંયા મુખારવિંદ પર થઈ છે. આ જતીપુરા ગામ એવી ભાવના છે કે ગિરધરજી જે ગુસાઈજીના પ્રથમ લાલજી એમને જતી કહીને બોલાવતા અને એ જ્યારે શ્રીનાથજી બાબાને પોતાના કંધા ઉપરથી લઈને પધાર્યા એટલે કહેવાય કે એમના નામ પરથી જતીપુરા નામ પડ્યું. એવી અનેક અનેક ભાવનાઓ છે. ગિરિરાજ બાબાને આપણે વંદન કરીએ. આ ગિરિરાજ બાબાની ઉપર શ્રીનાથજીનું મંદિર, મૂળ શ્રીનાથજીનું મંદિર કે એ મંદિર સ્વયં શ્રીનાથજી બાબાની આજ્ઞાથી બન્યું. આજે પણ આપણે ત્યાં એક ક્રમ છે અને એવું કહેવાય છે કે જીવનમાં એક જ વાર ત્યાં જવું અને એ પણ આપણા ગુરુજનો વલ્લભકુલ આદિની આજ્ઞા લઈ ગિરિરાજ બાબાને ભોગ ધરી દૂધ ચડાવી ક્ષમા માંગી. કારણ કે આપણે ત્યાં ગિરિરાજજી ઉપર પગ મૂકવો નિષેધ છે. એને એક ભક્તિનો સૂક્ષ્મ અપરાધ માને છે. કારણ કે ગિરિરાજજીને આપણે હરિદાસ વર્ય રૂપે સાક્ષાત ભગવત સ્વરૂપે માનીએ છીએ. પ્રભુ ગિરિરાજ બાબાના બંને રૂપ માનીએ, સ્વયં ઠાકોરજી રૂપે પણ માનીએ અને હરિદાસ વર્ય પરમ ભક્ત રૂપે માનીએ. જેમ આપણે ત્યાં યમુનાજી માટે પણ વિવેક છે કે યમુનાજીમાં પોતાનો દેહ નહીં બોલવો, કારણ કે યમુનાજીને ચતુર્થ પ્રિય આપણે માનીએ છીએ. એમ જ ગિરિરાજજીમાં પણ પગ મૂકવો નિષેધ કહીએ. આપણે ત્યાં એવા પ્રસંગો આવે છે કે જયારે વૈષ્ણવ પધારતા હતા ગિરિરાજજી પરથી ને જોઈને સ્વયં ગુસાઈજીએ પોતાનું મુખ હલાવ્યું ને એને ના કહી અને ત્યારે જયારે પૂછ્યું ત્યારે કહ્યું કે તું ગિરિરાજજીને શું કરીને જાણે? પ્રશ્ન કર્યા કે શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ પર્વત કયો, શ્રેષ્ઠ તીર્થ કયો? ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે શ્રેષ્ઠ નદી એ યમુનાજી છે, શ્રેષ્ઠ પર્વત એ ગિરિરાજજી છે. ત્યારે ગુસાઈજી કહે અરે મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો પ્રભુના પરમ ભક્ત છે, ભગવદી છે. અને એટલા માટે પર્વત આકારે છે પણ એમનું સ્વરૂપ તો ભગવદી છે. તો ઉપરનું મંદિર જ્યારે એકવાર આપણે દર્શન કરવા જઈએ, જ્યારે સ્વયં મહાપ્રભુજીએ શ્રીનાથજીને પાઠ પધરાવ્યા અને અંબાલામાં રહેતા પૂરણમલ ક્ષત્રિયને સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી કે પૂરણમલ તું મારું મંદિર સિદ્ધ કરાવ. અને ત્યાં શ્રીનાથજી બાબા બિરાજ્યા. ઘણું ધન મૂકીને ગયા હતા પિતાજી, પણ પૂરણમલને થયું કે હમણાં બાંધી દઈશ. પણ મંદિરો કેવલ ધનથી નથી બંધાતા, એ તો ભક્તોની શ્રદ્ધાથી બંધાય છે. થયું કે દ્રવ્યનું અભિમાન હતું પણ પાયો ખોદવામાં જ બધું ધન જતું રહ્યું.
પણ સંકલ્પ કર્યો છે પૂરણમલ ક્ષત્રિય, શ્રીનાથજી બાવાની ઈચ્છા છે તો મંદિર જરૂર બાંધીશ. દક્ષિણમાં કમાવા ગયા અને મહાપ્રભુજીની આજ્ઞા આશીર્વાદ મળ્યા અને સુંદર મંદિર શ્રીનાથજી બાબાનું સિદ્ધ થયું. શ્રીનાથજી બાબા અક્ષય તૃતીયાનો દિવસ છે. સ્વયં શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા મહાપ્રભુજી નવા મંદિરમાં અને પાટોત્સવ તિલક કર્યું. દૂર ઉભા ઉભા પૂરણમલ ક્ષત્રિય ગદગદિત થઈ રહ્યા છે. આજે શ્રીનાથજી બાબાએ મારો મનોરથ પૂરો કર્યો. મહાપ્રભુજીએ કહ્યું, પૂરણમલ, તારા પર શ્રીનાથજીની વિશેષ કૃપા થઈ છે. બતાવો તારો શું મનોરથ છે. આજે તારો જે મનોરથ હશે હું પૂરો કરીશ. અક્ષય તૃતીયાનો દિવસ હતો. પૂરણમલ ક્ષત્રિય વિનંતી કરી કે જયરાજ, મનમાં એક મનોરથ જાગ્યો છે કે આ ઘોટેલું ચંદન છે મારા હાથે શ્રીનાથજી બાબાના ચરણારવિંદમાં સમર્પિત કરું. મહાપ્રભુજી કે આવો પૂરણમલ, તારી ઈચ્છા શ્રીનાથજી બાબા જરૂર પૂરી કરશે. અને સુંદર ચંદન હતું અને પૂરણમલ ક્ષત્રિય હાથમાં લઈ, બંને હાથમાં ચંદન લઈ અને મહાપ્રભુજી બંને હાથ પકડ્યા અને શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદમાં સમર્પિત કરાવ્યા. ચોધાર આંસુએ પૂરણમલ રડી રહ્યા છે. શ્રીનાથજી બાબાએ કેવી કૃપા કરી, મારા હાથે ચંદન ધરાવવાનો લાભ આજે મને મળ્યો. ત્રિલોકના નાથ એવા શ્રીજીનો સ્પર્શ કરવાનું મને સુખ મળ્યું છે. આનાથી મોટું બીજું સૌભાગ્ય શું? અને આમ શ્રીનાથજી બાબાની ઈચ્છાથી ત્યાં શ્રીનાથજીનું મંદિર બંધાયું. બસ શ્રીનાથજી બાબાની ઈચ્છા થશે તો લંડનમાં પણ જલ્દીથી જલ્દી હવેલી સિદ્ધ થઈ. જય હો. આ વ્રજમાં બિરાજનારા ઠાકોરજીને આપણે જ વિનંતી કરીએ કે પ્રભુ આપની જગ્યા શોધી તો રહ્યા છે, આપે ગોતી રાખી છે. બસ અમે પરિશ્રમ કરીશું, અમે પુરુષાર્થ કરીશું અને ઠાકોરજીને જલ્દીથી જલ્દી લંડનની ભૂમિ પર પધરાવીશું. આટલા 84 વૈષ્ણવ બધા જોડાયા છે કાર્યમાં અને હજી અપીલ કરું છું આપ બધા જ જોડાઈ શકો છો અને જલ્દીથી જલ્દી જેમ લેસ્ટરમાં હવેલી થઈ વ્રજધામ એમ જલ્દીથી જલ્દી લંડનમાં પણ એક સુંદર શ્રીનાથજી બાબાનું ધામ બને, જ્યાં આપણા બાળકોની પાઠશાળા, યુવાનોનું ગ્રુપ હોય, લાઇબ્રેરીઓ, અનેકવિધ પ્રવૃત્તિઓથી ગુંજતું એક પુષ્ટિ માર્ગી આધ્યાત્મિક કેન્દ્ર બને. આપણા બધાનું એ સ્વપ્ન છે. બધાનો આપ બધાનો ખૂબ જ સાથ મળેલો છે. તો શ્રીનાથજી બાબાની કૃપાથી જલ્દીથી જલ્દી લંડનમાં પણ એ ધામ બની જશે. આ પૂરણમલ ક્ષત્રિય સિદ્ધ કરાવેલું એ મંદિર, કારણ કે જયારે નકશો બનાવતા હતા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપણે ત્યાં તો નંદાલય હોય, પણ જેમ નકશો બનાવે તો પછી ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજી કે આ નહીં, ઘર જેવું બનાવો. ફરી જયારે નકશો બનાવે તો પાછું શિખર અને ધ્વજા બની જાય. 3 વાર પાછો એવો જ નકશો બન્યો. ત્યારે મહાપ્રભુજીને શ્રીનાથજી આજ્ઞા કરી કે વલ્લભ, યહાં તો દેવાલય કી રીત રાખી. મહાપ્રભુજીને થયું કે પ્રભુને અહીંયા જગુદ્ધારક રૂપે બિરાજવું છે અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં મંદિર એક જ છે અને એ છે શ્રીનાથજીનું મંદિર. બાકી બધી જ હવેલીઓ છે. હવેલી એટલે નંદાલય, નંદ બાબાનું ઘર, અને મંદિર એક જ, ધ્વજા અને શિખર જ્યાં હોય એ શ્રીનાથજીનું મંદિર. આમ આપણે ત્યાં એ મંદિરની પરંપરા સ્વયં શ્રીનાથજી બાબાની ઈચ્છાથી ગિરિરાજજી ઉપર આ મંદિર સિદ્ધ થયું.